નિવેદ અને પ્રસાદમાં બનતો તલવટ અને બાજરીની કુલેર બનાવવાનું પરફેક્ટ માપ આ વિડીયોમાં આપ્યું છે. તો તે જ રીતે ચોક્કસ બનાવજો અને વિડીયોને લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા તલવટ બનાવવા માટે જોઈશે આપણને સાચું અને સરળ માપ. 1 વાટકી આપણે સફેદ તલ લીધા છે, તેની સામે તેનાથી અડધો ગોળ લીધો છે. તલને આપણે મિક્સીની જારમાં લઈએ અને પહેલા 1 થી 2 વખત પલ્સ મોડ પર તેને ક્રશ કરી લઈએ. તલ આપણા અધકચરા ક્રશ થઈ ગયા છે. પછી આપણે ગોળ એડ કરીએ. અત્યારે દેશી ગોળ છે ને ફ્રેન્ડ્સ તો ઢીલો છે. જો તમારો કોલ્હાપુરી હોય ને તો તમારે સમારીને લેવાનો, જેથી સરસ મિક્સ થઈ જાય. તલને જ્યારે આપણે ક્રશ કરીએ ત્યારે તેમાંથી તેલ પણ છૂટે છે, તો સરસ બાઇન્ડિંગ આવી જશે. હવે આપણે આ ક્રશ કરેલા તલવટને એક બાઉલમાં કાઢી લઈએ. ફ્રેન્ડ્સ, તલવટ આપણે ખાલી તહેવારના દિવસોમાં નહીં પણ આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે બનાવીને ખાવો જોઈએ અને બાળકોને પણ આપવો જોઈએ, કેમ કે તલ અને ગોળ બંને શરીર માટે બેસ્ટ છે. બંનેથી હાડકાં મજબૂત થાય છે. આપણે જનરલી સુખડી બનાવીને તો ખાતા જ હોય છે, પણ તલવટ પણ તેટલો જ હેલ્ધી છે, તો તમે તે પણ ચોક્કસ બનાવીને ખાજો. હવે આપણે બાજરીની કુલેર બનાવીએ, જેની માટે 1 કપ બાજરીનો લોટ લીધો છે, તેનાથી અડધો દેશી ગોળ લીધો છે અને 1/4 કપ એટલે કે 2 થી 3 ચમચી જેટલું ઘી લીધું છે. તમે આમાં ઘરની કોઈ પણ વાટકીને માપ તરીકે સેટ કરી શકો છો. પહેલા ઘીને આપણે કોઈ મોટા વાસણમાં લઈએ અને ગોળને પણ લઈએ. હવે આ બંનેને આપણે સરખું મિક્સ કરવાનું. ફ્રેન્ડ્સ, જ્યારે આપણે ઠંડુ ખાવાનું હોય ને આ કુલેર બનાવવાની છે તો આપણે ઘીને ગરમ કરીને નથી વાપરવાનું. આપણે આવી રીતે થીજેલું જ ઘી લેવાનું છે અને તેને આમ હાથથી મસળશું ને તો હાથની ગરમીથી તે ઘી મેલ્ટ થતું જશે અને આવી રીતે જ આપણે ટ્રેડિશનલી કુલેર બનાવવાની છે. ફ્રેન્ડ્સ, કુલેર આપણે દર ઘરમાં તહેવારોમાં બને જ છે, પણ જ્યારે આપણી પાસે પ્રોપર માપ ન હોય ને તો જ્યારે બનાવીએ છીએ ને ત્યારે કન્ફ્યુઝ થઈ જાય છે કે કેટલો લોટ લેવો, ગોળ લેવું ને ઘી લેવું. તો વધારે ઓછું પ્રમાણ ના થાય તેની માટે આજે પરફેક્ટ માપ બતાવું છું. તમે જુઓ, ઘી અને ગોળ સરસ મિક્સ થઈ ગયા છે. હવે આપણે લોટ એડ કરી દઈએ. ઘણા લોકો ફ્રેન્ડ્સ કેવું કરે છે કે કોરા લોટની અંદર જ ઘી અને ગોળ મિક્સ કરે છે, તો ત્યારે ગોળના અમુક વાર ગાંગડી રહી જાય છે અને ખાવામાં તે આવે છે. જો આવી રીતે પહેલા મિક્સ કરી દેશું ને તો સરસ બધું મિક્સ થઈ જશે અને મર્જ થઈ જશે. આ ટાઈમે આપણને થોડા ઘીની જરૂર લાગે તો આપણે થોડું ઘી એડ કરી શકીએ છીએ. કુલેર પણ ખાવામાં ફ્રેન્ડ્સ એટલી જ હેલ્ધી છે. બાજરીનો લોટ કફ નથી થવા દેતો, એટલે કે ગરમ પ્રકૃતિનો હોય છે. ગોળ પણ આવે છે ને ઘી પણ આવે છે, તો આ પણ એટલી જ તાકાત આપે છે શરીરને. હજુ આપણો લોટ થોડો કોરો છે તો 1 ચમચી જેટલું ઘી એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આપણે પાછળથી ઘી એડ કરી શકીશું, પણ પહેલા જો વધારે ઘી હશે ને તો આપણે કાઢી નહીં શકીએ, તો આપણે માપ પ્રમાણે ઘી વાપરી અને પછી એડ કરવાનું. જો મારા નવા ફ્રેન્ડ્સ પણ પ્રસાદ બનાવવા માંગતા હશે તો તેમને પણ પહેલી વારમાં જ સરસ પ્રસાદ બનશે. હવે આપણો લોટ સરસ મિક્સ થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, આ કુલેર આપણે જે બનાવીએ છીએ તે નાગપાંચમ, શીતળા સાતમ બધામાં ખવાય છે. તલવટ પણ નાગપાંચમમાં ખવાય છે. હવે આપણે આવી રીતે આના લાડુ બનાવી દઈએ. તમે જુઓ, ઘી અને ગોળનું કેટલું પરફેક્ટ માપ છે. એકદમ સરસ લાડુ બન્યા છે. આ કુલેરને આપણે 1 દિવસ બહાર અને 2 દિવસ ફ્રીજમાં રાખીને ખાઈ શકીએ છીએ. આખું વર્ષ આપણને ગેસનો ચૂલો એટલે કે અગ્નિદેવ રસોઈ બનાવીને જમાડવામાં મદદરૂપ થાય છે, તો તેને પણ આપણે 1 દિવસ યાદ કરીને તેમની પૂજા કરવાની છે અને એ દિવસે આપણે ઠંડુ ખાઈએ છીએ, એટલે 1 દિવસ આપણે ચૂલાને રેસ્ટ આપીએ છીએ.